જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ₹19.59 કરોડના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। શહેરના વેસ્ટ ઝોનમાં જાહેરાતના હોર્ડિંગ્સ અને કિયોસ્ક બોર્ડ લગાવવાની દરખાસ્તો સાથે સ્વદેશી મેળા માટે ડોમ અને મંડપના કામને પણ લીલી ઝંડી આપવામાં આવી છે। આ બેઠકમાં ચેરમેન નિલેશ કથગરાના અધ્યક્ષસ્થાને મળી હતી અને જેમાં મ્યુનિસિપલ કમિશનર DN મોદી સહિત 11 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રીન કવર વધારવા અને વરસાદી પાણીના સંગ્રહ અને વારસાગત જે બાંધકામના સંરક્ષણ માટે વિવિધ નીતિઓનું પણ બેઠકમાં સ્વીકારવામાં આવી। આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 39 વિકાસ કાર્યોના એજન્ડા હતા, જેમાંથી એક વિકાસ કાર્યને રીટેન્ડર કરવામાં આવેલ છે અને 38 વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવેલ છે। આ વિકાસ કાર્યોની કિંમત 19 કરોડ 59 લાખ જેવી થાય છે અને એક જે હોર્ડિંગ્સ બોર્ડનો વિકાસ કાર્ય હતું તેની અંદર મહાનગરપાલિકાને 40.21 લાખની આવક થશે। આજ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં જે વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવેલ છે તેમાં મુખ્યત્વે રોડ રસ્તાના કામો છે, જેની અંદર વોર્ડ નંબર 11 લાલવાડી વિસ્તાર સરદારનગર સોસાયટીની આંતરિક શેરીના રોડના કામને 233.27 લાખના કામને બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત વોર્ડ નંબર 11માં હાપા ઉદ્યોગનગર વિસ્તારમાં સીસી રોડ મુરલીધર ટ્રેક્ટર પાછળના વિસ્તારના 227.62 લાખના ખર્ચને બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત વોર્ડ નંબર 6માં રવિ પાર્ક સોસાયટીની આંતરિક શેરીના વિકાસ કાર્યોને 179 લાખના વિકાસ કાર્યને બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત વોર્ડ નંબર 4ના અલગ અલગ 2 કામોના રોડ રસ્તાના કામને પણ બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત વોર્ડ નંબર 5માં ડીકેવી રોડ